હેલો જી, ગુડ મોર્નિંગ. તો આજે છે પાર્ટ 2, મતલબ કે ડે 2 છે આજે ઇન્દોરમાં મારો. અને અત્યારે હું ફટાફટથી પહેલાં નીચે જાઉં, બ્રેકફાસ્ટ કરી લઉં, કેમ કે અહીંયા બ્રેકફાસ્ટનો ટાઈમ પૂરો થઈ જશે, પછી મારે ચેકઆઉટ પણ કરવાનું છે. તો બાકી બધું કામ પછી પહેલાં નીચે જઈને બ્રેકફાસ્ટ કરશું. તો ફટાફટથી હું નીચે પહોંચી ગઈ છું. અને નીચે જઈને મેં શું ખાધું? ઇડલી સાંભાર. ઓબ્વિયસલી ઇડલી સાંભાર, હું હર જગ્યાએ જાઉં ઇડલી સાંભાર તો ટેસ્ટ કરું. નાસ્તો કરી, શાવર કરી, બધું પેક સામાન કરી અને હું પાછી નીકળી ગઈ હતી બહાર. લગેજ મેં હોટલમાં જ રખાઈ દીધો હતો, કેમ કે મારે આજે જ પાછું રિટર્ન થવાનું છે એટલા માટે. તો યસ, મારે ચેકઆઉટ કરી લીધું હતું. નેક્સ્ટ જગ્યાએ હું પહોંચી ગઈ છું, જે બી છે અહીંયા તમને આગળ દેખાય છે. પહેલાં તો અહીંયા મને રિક્ષાવાળાએ ડ્રોપ કરી, ત્યાંથી અહીંયા ઉપર જવાનો રસ્તો છે, જે પિત્તેશ્વર હનુમાન મંદિર છે. અહીંયાનું ફેમસ મંદિર છે આ પણ, કેમ કે અહીંયા હનુમાન દાદાનું બહુ મોટી બધી મૂર્તિ છે, જે તમને આગળ દેખાઈ જશે. તો અહીંયા તો ફર્સ્ટ આપણે પહેલાં ઉપર ચડશું. અને અત્યારે પાછો ખબર નહીં, આ એક તો ખુલ્લામાં છે અને ઝાડવા એટલા બધા પણ નહોતા, ઝાડવા છે પણ એટલા બધા પણ છાયો નહોતા દેતા, જેથી કરીને તડકો બહુ જ લાગતો હતો. આ રીતનું અહીંયા આખું ગાર્ડન છે અને બહુ મોટું બધું મંદિર છે. અને અહીંયાથી તમે આગળ જવાનો રસ્તો છે. એક બીજો પણ રસ્તો હતો જે મને પછી ખબર પડી. મને એમ કે અહીંયાથી સીડીથી જવાતું હશે, કેમ કે ઓબ્વિયસ છે, હું તો પહેલી વાર આવી છું તો મને તો ન જ ખબર હોય. તો અહીંયાથી આપણે આગળ જઈશું ફટાફટથી ચાલીને. અને ત્યાં તમને મસ્ત મજાનું એક મંદિર જોવા મળશે. નીચે પણ એક મંદિર છે, જ્યાં નીચેનું તમે જ્યાં જોવો છો ને એ ત્યાં હનુમાન દાદાનું મંદિર છે નીચે. એની ઉપર તમે જોશો તો તમને મોટા બધા એક હનુમાન દાદા દેખાશે. અહીંયાથી આ રસ્તો છે, આપણે પહેલાં અંદર જઈ અને હું તમને દેખાડું. અહીંયા હું ફોકસ કરવાની ટ્રાય કરતી હતી, ચાલો ફોકસ નહોતું થતું, માઇન્ડ કરીને ફોકસ કર્યું મેં. તો અહીંયા મેં એક ક્લિપ બનાવી લીધી અને અહીંયા મેં ફોટોઝ પણ ક્લિક કરી લીધા. હવે ફટાફટથી અંદર જાય પહેલાં અને તમે જોઈ લો, આ રીતનું કંઈક લાગે છે. અહીંયા પણ સારી એવી કારીગરી કરવામાં આવી છે. તો અહીંયાથી એન્ટર છે. એન્ટર થતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું મંદિર છે. એકદમ પીસફુલ મંદિર હતું. તમને એટલી શાંતિ અહીંયા થાય, એ મજા જ આવી જાય, એટલું શાંતિવાળું મંદિર છે. ત્યાંથી દર્શન કરીને પાછી હું બહાર આવી ગઈ હતી. મંદિરને આખું રાઉન્ડ લગાવીને પણ જોઈ લીધું કે અહીંયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ છે, જેમ કે પાછળની સાઈડ શું છે, આગળની સાઈડ શું છે, સાઈડમાં શું છે, બધી જગ્યાએ જોવું પડે ને યાર, જોવું તો પડે ને, એક્સપ્લોર તો કરવું પડે ને કે છે શું અહીંયા. તો અહીંયા ઘણા બધા ઝાડવાઓ છે, એમની સ્ટોરી હું તમને આગળ કરું છું કે છે શું એટલે બધા ઝાડવાની સ્ટોરી. એની સાથે સાથે પહેલાં તમે જોઈ લો, આ રીતનું છે આવું. અને અહીંયાથી છે ને આ સીડી છે, સીડીથી તમે ઉપર જશો એટલે તમને દેખાશે હનુમાન દાદા. એની ગદા જેટલી મોટી છે, તો આ હનુમાન દાદા બસ તો સાવ છૂટકું લાગી છે. અહીંયા વોચમેનભાઈ બેઠા છે, ગદાજીના જે સહારે જે છાંયો મળે છે, ત્યાં બિચારા છાયાનો આનંદ ઉઠાવે છે અવા ભર તડકાનો. ફરીને પાછી અહીંયા હું આવી ગઈ છું, માથે ઓડીને રાખ્યું છે. એક તો મંદિર પણ છે અને તડકો પણ છે, એટલે ખુદને બચાવું છું, પ્રોટેક્ટ કરું છું ખુદને. અહીંયા એક બુક મતલબ પુસ્તક જેવું બનાવવામાં આવ્યું છે. હવે અહીંયા સ્પેસિફિક લખેલું નથી કે આ શેની પુસ્તક છે, પણ આપણને ખબર છે કે હનુમાન દાદા અને રામજીનું હતું, તો આ રામાયણ જ હશે. રામાયણની બુક દર્શાવવામાં આવી હશે, શાયદ આ જે ગ્રંથ બતાવ્યો છે. અને અહીંયા જે હનુમાન દાદા, આની ઉપર બુક ઉપર લખ્યું છે શ્રી રામ જય રામ જય જય રામ. એના પછી અહીંયા તમે જોઈ શકો છો માણસો નકરા ફોટોઝ પાડે છે અહીંયા. તો મેં પણ ફોટોઝ પાડી લીધા, અહીંયા ક્લિક કરી લીધા, મજા આવી ગઈ. અને બહુ મસ્ત મોટું બધું છે, જગ્યા આખી અહીંયા ગાર્ડન જેવું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા છે ને ઝાડવાઓ છે. હવે હું તમને કહું કે ઝાડવા શું કામ એને છે. ઝાડવા એટલા માટે છે, પિત્તેશ્વર હનુમાન મંદિર એટલા માટે કહેવાય છે આ, કે અહીંયા છે ને તમે કોઈ પણ તમારા પિતૃ હોય ને, મતલબ કે તમારા દાદા દાદી કે કોઈ પણ એના પૂર્વજ કોઈ ઓફ થઈ ગયા હોય ને, તો એના નામનું તમે અહીંયા એક ઝાડવું લગાડી શકો, મતલબ કે એક ટ્રી લગાવી શકો તમે અહીંયા. એટલા માટે અહીંયા આટલા બધા ઝાડવા છે ને, એમાં ઉપર નામ પણ છે, હું તમને આગળ બતાવું. અત્યારે હું આવી ગઈ છું બીજી જગ્યાએ, મંદિર હતું ત્યાં જોવા માટે. અહીંયા બધાનું કંઈક ધૂન કે એવું કંઈક ચાલુ હતું, એટલે મેં એને ડિસ્ટર્બ ન કર્યો, બહારથી દર્શન કરી લીધા. અને ત્યાંથી હું પાછળની સાઈડથી આખું મંદિર જોઈને આગળની તરફ વધું છું. અહીંયા પણ એક નાનકડું એવું મંદિર છે, તમે જોઈ શકો છો, કાલભૈરવ દાદાનું મંદિર છે અહીંયા પણ. ત્યાંથી આપણે આગળ જઈશું તો તમને જુઓ આખું આ મોટું, તમે જુઓ આખી ખાલી જગ્યા છે. મતલબ કે આ બહુ દૂર જગ્યા છે સિટીથી, એવું મને લાગે છે. અગર જો ઇન્દોરના તમે હોય તો મને જરાક કોમેન્ટમાં કહી દેજો. તો તમે દેખાતું હશે આ રીતનું છે ને આખું. જો ઘણા બધા ઝાડવા છે, એમાં તમને જે છે ને એમાં વ્હાઈટ આ જો, મતલબ તેમને દેખાડવું, અગર તમને દેખાય તો સમજાય તો આની ઉપર તમારું નામ લખવામાં આવે, મતલબ જેના નામનું તમે કરો છો ને એનું એમાં નામ લખેલું હોય, અને એ રીતે અહીંયા ઝાડવા લગાડવામાં આવે છે. અને એવા અનેકો છે, વ્હાઈટ કલરમાં હોય, યલો કલરમાં, તમને જે યલો દેખાય છે ને એમાં નામ છે, અને એને ઝાડવું વાવ્યું છે એ લોકોએ. તો એ રીતના અહીંયા આખું છે. હવે મને નથી ખબર કે આની પાછળ માન્યતા શું છે, શું રીઝનથી એવું કરે છે, મને એના વિશે કોઈ ખ્યાલ નથી. અને મને એવું કોઈ વ્યક્તિએ મળ્યું પણ નથી કે હું એને પૂછું એવી બધી વસ્તુ. તો અગર તમે ત્યાંના છો અને તમને જો આની સ્ટોરી ખબર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી કરીને મને પણ ખબર પડે શું છે અને બીજા લોકોને પણ ખબર પડે કે શું છે આ. પાછું અહીંયા મારું ફોકસ વાયું ગયું હતું અને તડકો આવતો હતો. હું અહીંયા એક લાસ્ટ વિડીયો બનાવતી હતી, ફોટોઝ પાડતી હતી, પણ વિડીયો બની ગયો હતો, તો પછી મેં આમાં લઈ જ લીધો. હું ચલો હવે ભલે આવી ગયો. ત્યાંથી હવે જશો નેક્સ્ટ. તો અહીંયા છે ને નીચે ઉતરવાની જે જગ્યા છે ને, હું ત્યાંથી આવી હતી.
ઉપર આવીને ખબર પડી કે અહીંયાથી ઓર પણ જગ્યા છે, અહીંયાથી પણ જઈ શકાય છે. તો રિક્ષાવાળે મને ત્યાં શું કામ ઉતારી, ઉપર શું કામ એને લેવા, ખબર નહીં યાર શું કામ એને આવું કર્યું. તો મારે હવે સીડી નહોતું ઉતરવું, મારે જોવું તો બીજો રસ્તો ક્યાં જાય છે. તો હું બીજા રસ્તેથી કંઈ ચાલીને, ઓબ્વિયસ છે કે અત્યારે તો ઢલાનવાળો રસ્તો થઈ ગયો તો મને મજા આવશે. અગર ચડવાનો હોત તો જરા પણ મજા ન આવે. ઢલાનવાળું છે એટલે હું અહીંયાથી જાઉં છું આ વખતે જોવા માટે કે અહીંયા શું છે રસ્તામાં. તો રસ્તો તો બહુ મોટો હતો અને તડકો ભયંકર લાગતો હતો, કેમ કે એકદમ ખુલ્લું છે. અને અત્યારે તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો છાંયો આવતો નથી. એટલા બધા ઝાડવા હોવા છતાં પણ ગરમી એટલી થતી હતી અને છાંયો તો બિલકુલ પણ નહોતો. એટલે ફટાફટથી હું ત્યાંથી નીચે ઉતરી અને નીચે ઉતરવાની સાથે અહીંયા ઘણી બધી વસ્તુઓ મને દેખાઈ ગઈ. જેમ કે અહીંયા લવ બર્ડ્સ ઘણા બધા બેઠેલા હતા. મંદિર છે યાર, મંદિરમાં તો ન બેસો યાર, એટલીસ્ટ તમે એટલું નામ તો ખરાબ ન કરો. અને તમારે બેસવું છે તો એટલીસ્ટ વ્યવસ્થિત બેસો, જેથી કરીને બીજા તમને જોવે ને તો એ થોડુંક વ્યવસ્થિત રીતે તમને જોવે, કોઈ ગલત રીતે ન જોવે. તો પ્લીઝ બેસો તો થોડું વ્યવસ્થિત બેસો બધી જગ્યાએ. ઓકે, આ તમે જોઈ શકો છો અહીંથી આપણે નીચે ઉતરીને આવ્યા, અહીંયાથી આપણે ચડીને ગયા હતા. એ અહીંયા આગળની સાઈડ રસ્તો છે જે અત્યારે ઝૂમમાં સરખો દેખાતો નહોતો, પણ ત્યાંથી સીડી છે. અહીંયાથી હવે આપણે બહાર જઈશું. બહાર નીકળીને તમે જોઈ શકો છો અહીંયા જે પ્રાઇવેટ વ્હીકલ હોય એ જ લઈને આવે છે. અહીંયા તમને જે લોકલ ટ્રાન્સપોર્ટ હોય એ તમને નથી મળતું. તો અગર તમે રિક્ષા કરીને તો તમારે રિક્ષાવાળાને હોલ્ડ અહીંયા જ કરાવવો પડશે કે તમે અહીંયા રહ્યો, અમે જઈને આવી. કેમ કે અગર તમને મૂકીને જશે અહીંયાથી તો પછી પાછું કંઈ નહીં મળે. તો રોડ સુધી હાલીને જવું પડશે. અને એના પછી તમને અગર કંઈ મળી ગયું તો મળી ગયું, એના જેવું છે. તો હું ત્યાં રોડ સુધી ચાલીને ગઈ. એના પછી મને એક રિક્ષાવાળા મળી ગયા હતા. એના પછી અમે આવી ગયા હતા નેક્સ્ટ મૂવિંગ ઓન આપણી જગ્યાએ જે કાલે પેલેસ રહી ગયો તો એ પેલેસ જોવા માટે હું ફરી પાછી આવી ગઈ હતી. મેં કીધું તો તમને કે અગર મારી પાસે ટાઈમ હશે તો હું આ પેલેસ જોવા જરૂરથી આવીશ. કેમ કે મારે જોવું હતું કે આની અંદર છે શું, કેમ કે વોચમેન પપ્પાએ એવું કીધું હતું કે આની અંદર જગ્યા તમને સારું એવું જોવા મળશે. અહીંયા તમને વસ્તુઓ પણ જોવા મળશે, ખાલી દિવાલો અને ખાલી પિલર નહીં જોવા મળે. તો હું આવી ગઈ છું. અગર હું આવું શું કામ એને બોલું છું નથી ખબર, તો આગળ જઈને પેલો પાર્ટ જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે હું આવું શું કામ એને બોલું છું. ઓકે, આ પેલેસ ઉપર હું આવી ગઈ છું અને અહીંયા છે ને આ ગેટ છે સરસ મજાનું, પણ અહીંયાથી એન્ટ્રી છે, ખબર નહીં કેમ. તો આપણે અત્યારે અહીંયાથી એન્ટ્રી કરશું. અહીંયાથી એન્ટ્રી થતાં આપણે આગળ જઈશું ને સીધા. તો તમે જોઈ શકો છો ઉપર આ રીતનું આખું, મતલબ ખબર નહીં આ શું બનાવેલું છે, શેનું બનાવેલું છે. આ તો આ છે ગ્લાસ, મતલબ આ શેનું હશે, દિવાલ હશે કે ગ્લાસ હશે એ તો મને બહુ ખબર નથી પડી, પણ આવું કંઈક હતું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આ ટેબલ છે, મતલબ આપણી ભાષામાં કહું તો આ પૂલ ટેબલ છે. અમે તો એને પૂલ ટેબલ કહીએ, તમે અલગ કહેતા હોય તો મને કોમેન્ટ કરજો. બાકી આ પૂલ ટેબલ છે, અહીંયા રાજાજી રમતા હશે શાયદ, પૂલ ટેબલ એના ફ્રેન્ડ સાથે એવું કંઈ હશે. પછી અહીંયા છે આખો લાઇબ્રેરી એરિયા, જ્યાં ઘણી બધી બુક્સ છે અને સેલ્ફ છે. અહીંયા બહુ મસ્ત છે, મને આ અલમારી બહુ ગમી ગઈ છે. તમને અગર ગમી હોય તો કમેન્ટ કરો. મને આવી વસ્તુ વધારે ગમે છે. મેં તેમ પહેલાં પણ કીધું હતું પહેલાં પાર્ટમાં, પણ મને આવી જગ્યાઓ બહુ ગમે અને આવી વસ્તુઓ પણ બહુ ગમે. ત્યાંથી આપણે આગળ વધશું, બીજી જગ્યાએ જાશું અંદરની સાઈડ. તો તમે જોઈ શકો છો અહીંયા છે ને બહુ જ મસ્ત મજાની પિલર છે અને બહુ મસ્ત મજાની આ બધી કારીગરી કરવામાં આવેલી છે. અને એ મેં અહીંયા છે ને એક અંકલ હતા, વોચમેન અંકલ, એ બહુ સરસ મજાના હતા, મને બહુ સારી સારી ઇન્ફોર્મેશન આપતા હતા. તો એનાથી મને ખબર પડી કે અહીંયા છે ને આખું આજે તમે જોવો છો ને એ છે ને ખાલી વોલ નથી, એ માર્બલ છે ખરેખરમાં. આ વોલથી નથી બનેલી, આ માર્બલથી બનેલી વસ્તુ છે. મતલબ કે જે ખાલી કલર પેઇન્ટિંગ કરી નાખીને એ વસ્તુ નથી, આ એકદમ પ્યોર માર્બલ છે. ક્યાંક વિદેશથી આ લોકોએ મંગાવ્યો હતો, મને એક્ઝેક્ટ નામ નથી યાદ કે શું કીધું હતું, ક્યાંથી મંગાવ્યો હતો, પણ યસ આ છે ને એકદમ ક્યાંક ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો હતો બીજી જગ્યાએથી, વિદેશથી એ સમયે અહીંયા મંગાવવામાં આવ્યો હતો. અને એનાથી આ આખો કિલ્લો બનાવવામાં આવ્યો છે. અંદરનું જે આ બધું તમે જોવો છો ને ડિઝાઇન વગેરે એ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. જેટલો પણ આખા મહેલમાં માર્બલ યુઝ થયો ને એ ત્યાંથી કરવામાં આવ્યો છે, એવું એ અંકલ કહેતા હતા મને. તો યસ બહુ મસ્ત હતો. મેં એમને આમાં મતલબ જોયું તો ચેક કરીને ટચ કરીને કે ભાઈ એ માર્બલ જ છે ને ખરેખર. તો યસ એ માર્બલ જ હતો. બહુ સરસ મજાનું છે, તમે જોઈ શકો છો કારીગરી કેટલી મસ્ત કરવામાં આવી છે. આ લાઇટિંગ ને આ બધું શું બહુ જબરું છે. અને આજે પણ એવું જ લાગે જાણે નવો હોય, મેન્ટેન બહુ સરસ મજાનો કરવામાં આવ્યો છે મહેલને. અને માર્બલની ઉપર પણ કેટલું બધું વર્ક કરેલું છે, જેથી કરીને બહુ સરસ લાગે છે. અહીંયા સિટિંગ એરિયા છે, અહીંયા લોટ્સ ઓફ તમને મહેલની અંદર સિટિંગ એરિયા જોવા મળશે. આજે આખો હોલ છે ને એની અંદર નકરો સિટિંગ એરિયા છે, જ્યાં હોય ત્યાં સિટિંગ એરિયા, જ્યાં હોય ત્યાં સિટિંગ એરિયા. નકરો શું રાજાઓ બેસતા જ હશે ખબર નહીં, પણ હા તમને ત્યાં અંદર તો નહીં જ જવા દે, એટલું અલાઉડ નથી. તમને એક બારથી રસ્તો આપશે જ્યાંથી તમે જોઈ શકો કે ભાઈ આટલી વસ્તુઓ છે અહીંયા, તમને ત્યાં ટચ કરવા નહીં દે અને તમને ત્યાં બેસવા પણ નહીં દે. ઓકે, તો એવું ક્યારેય ન કરતા. તો ત્યાંથી હવે આપણે જાશું આગળની બાજુ, બીજી જગ્યાએ જઈને જોઈશું કે ત્યાં શું છે. તો આ જોઈ લો, એક તો આ આખી આવી રીતના વચ્ચેની સાઈડ આટલામાં છે, પછી અહીંયાથી નથી, ખબર નહીં એવું શું કામ એને છે, પણ એવું છે. અહીંયાથી એન્ટ્રી કરી રીતે આપણે આ સાઈડ આખું જોઈ લીધો. હવે આપણે સામેની સાઈડ જઈશું જોવા માટે કે સામે શું છે. તો સામે તો બહુ બધી ભીડ હતી, તો મેં કીધું પછી જોઈ લઈશ. તો હવે આપણે પહેલાં બીજી જગ્યાએ જઈ આવી. તો અહીંયાથી આપણે બીજી જગ્યાએ ફરતા જતી હતી. અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ આ બંધ છે. એની બાજુમાં અહીંયા છે ને જો આ લિફ્ટ કરવામાં આવી છે, અહીંયા લખેલું છે એના વિશે, મિની લિફ્ટ છે. કે અગર કાંઈ પણ હોય ને, અગર કોઈએ મૂવી જોયું હોય ને, એક જતુરા કરીને મૂવી છે, ઇંગ્લિશ હોલીવુડનું મૂવી છે, તો તમે જોયું હશે ને તો તમને ખ્યાલ હશે. આવી લિફ્ટ એમાં પણ યુઝ કરવામાં આવી હતી. અગર કોઈને જોયું હોય ને ખ્યાલ હોય ને તો મને કોમેન્ટ કરજો. ઓકે, તો આ બધી વસ્તુ વર્ષો પહેલાં પણ હતી.
આજકાલ આપણને બધા એવું કે અમે આ ગોતી લીધું અમારા ત્યાં નહીં, આ બધી વસ્તુ ઓલરેડી પહેલાં હતી, ત્યાંથી આ બધા શીખી અને નવું બનાવે છે, બીજું કંઈ નથી. આ તમે જોઈ શકો છો એક અંદર હાવ હોલ છે. આઈ થિંક અહીંયા બધા છે ને ગરબા કરતા હશે, રાસ રમતા હશે, શું લાગે તમને અહીંયા શું હશે? મને તો એવું જ લાગે છે, પછી તો ખબર નહીં હવે શું હોય. તો આની અહીંયા પણ કારીગરી બહુ સરસ મજાની છે, લાઇટિંગ પણ બહુ સરસ મજાની છે. કોતરણી કામ જે કરવામાં આવ્યું છે, જે આર્ટ છે બહુ જ સરસ મજાનો છે. અહીંયા પણ લોક છે, અહીંયા પણ નહીં જવા દે, અહીંયા પણ લોક છે, અહીંયા પણ નહીં જવા દે, અહીંયા પણ બંધ છે. પછી એની બાજુમાં આપણે જઈશું ને તો અહીંયા છે ને લેડીઝનું છે, જે આપણે વોકિંગ વોર્ડરોબ જે બધા બહુ કરતા હોય ને, આ છે ને એ સમયનો વોકિંગ વોર્ડરોબ છે. જે અહીંયાની રાણીઓ પ્રિન્સેસ હતી ને જે, એ બધી અહીંયા તૈયાર થતી. એના માટે અહીંયા એનો મતલબ બાથરૂમ ને બધું એની અંદર જ હશે શાયદ, આઈ ડોન્ટ નો કે અંદર તો નહોતું જાતે, તો મને ખબર નથી, પણ હું એવો જસ્ટ અંદાજો લગાવું છું કે એની અંદર શાયદ એનું વોશરૂમ વગેરે હોઈ શકે અને આ એનું વોકિંગ વોર્ડરોબ હોઈ શકે. અને આ જે ટાઈપની સ્વિચ હોય ને મને બહુ ગમે, બહુ જ મજા આવે આવી સ્વિચ હોય ને. તો હવે આવી સ્વિચ મળતી હોય તો મને કોમેન્ટ કરજો. અહીંયાથી આપણે મૂવિંગ નેક્સ્ટ જઈશું તો અહીંયા તમે સીડી જોઈ શકો છો. અહીંયા પણ ઉપર જવું અલાઉડ નથી, પણ સીડી બહુ મસ્ત છે, એસ્થેટિક મસ્ત છે. એના પછી આ તમે વોલ ઉપર જોઈ શકો છો, જે અત્યારે બધા કરે છે ને વોલ ઉપર આખું પ્લેન વોલ હોય એની ઉપર ચોરસથી બહારથી એક અલગથી લગાડે છે. આ બધું પહેલાં પણ હતું, તમે જોઈ શકો છો વિડીયોમાં સાફ તમને દેખાશે. આ બધી વસ્તુ પહેલાં હતી. આજના લોકો એને નવી પ્રકારથી કરે છે, બનાવે છે, એટલે નવું લાગે છે. બાકી આ બધી જ વસ્તુ જે અત્યારે આઈડિયા ઇન્ટિયર્સવાળા બધા જે લઈ આવે છે એ બધા ઓલરેડી પહેલેથી એક્ઝિસ્ટ કરતા હતા. તો પહેલાંથી જે વસ્તુ હોય છે એને અત્યારે તમે નવી બતાવીને એમ ન કહી શકો કે અમે બનાવેલી કે અમારી છે, કેમ કે એ બધી વસ્તુ પહેલાં પણ હતી. તમે એમાંથી જસ્ટ જોઈ આઈડિયા લઈને કોપી કર્યું છે, બીજું કાંઈ નથી. મૂવિંગ ઓન, આપણે પહોંચી ગયા છીએ નેક્સ્ટ જગ્યાએ. તમે જોઈ શકો છો અહીંયા પણ બહુ જ સરસ મજાની કારીગરી કરવામાં આવી છે. અને આ તમે જોઈ શકો છો ઉપર આખું કેવું મસ્ત બનાવવામાં આવ્યું છે. અહીંયા રાજાની સીટ છે, અહીંયા રાજાજી બેસીને અહીંયા બધાને ઓર્ડર આપતા હશે કે તમારે આમ કરવાનું છે, આજે તમારે આમ કરવાનું છે, આજે જમવામાં આ બનવું જોઈએ, આપણે અહીંયા યુદ્ધ માટે જવાનું છે, અહીંયા આપણે ચડાઈ કરવાની છે. આવું બધું શાયદ અહીંયા વિચારતા હશે, ખબર નહીં શું હશે, કયો દો મને. અને અહીંયા જો આપણે આખું કેન્ડલથી બનાવવામાં, આઈ થિંક અત્યારે તો આ ફેક લગાવ્યું, પણ એ સમયમાં આ રિયલમાં કેન્ડલ્સ અહીંયા રાખતા હશે લોકો. અત્યારે તો બધી ફેક લગાવેલી ઓબ્વિયસ છે. નીચે કાર્પેટ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. એની સામેની સાઈડ જ આ બીજો છે, જે અહીંયા રાણીઓ એમની મીટિંગ સભાઓ કરતી હતી. તો અહીંયા પણ ઘણી બધી ચેર તમને જોવા મળી જશે. અને આ મિરર પર તમને ખ્યાલ હોય તો અત્યારે એસ્થેટિક કરીને નવું નીકળ્યું છે, બધા આવા મિરર લગાવે. ઓલરેડી પહેલાં મિરર એક્ઝિસ્ટ કરતા હતા આવા. જેમ મેં તમને એમ કીધું એમ બધી જ વસ્તુ પહેલાં પણ હતી. અત્યારે માણસો ખાલી થોડું ચેન્જીસ કરી અને નવું લઈ આવે છે. હર વસ્તુ પહેલાં હતી જ. આપણા કરતાં પહેલાંના લોકોના માઇન્ડ આપણા કરતાં બહુ જ વધારે પાવરફુલ અને બહુ વધારે ક્રિએટિવિટીવાળા હતા. બહુ જ સરસ હતા પહેલાં. અત્યારે સમુકાના માણસોના દિમાગ થોડા ડાઉન થતા જાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું હેન્ડલ છે, મને બહુ જ ગમી ગયું હતું. મેં એનો વિડીયો બનાવી લીધો. અને એવું જ અહીંયા મને બીજું પણ હેન્ડલ દેખાઈ ગયું હતું, એ પણ તમે જોઈ લો. મને આવા હેન્ડલ લોક્સ જે હોય ને એ પણ મને બહુ ગમે. આવા મસ્ત એકદમ રજવાડા ટાઈપ જેવા મને બહુ મજા આવે એવા લોક્સ હોય ને. તો અગર એવા ક્યાંય મળતા હોય ને તો મને કોમેન્ટ કરી દેજો. ઓકે, મૂવિંગ ઓન. ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ બીજી જગ્યાએ. અહીંયા પણ તમે જોઈ શકો છો ઝુમર બહુ મસ્ત મજાનું છે. અહીંયા પણ સીલિંગ ઉપર તમે જોઈ શકો છો જે આપણે અત્યારે પીઓપી કહી છે એ બહુ સરસ મજાની છે. જેમ બધી બાજુ સરખી જ હતી, જેટલી જગ્યાએ આપણે જોઈએ એટલી જગ્યાએ. અને અહીંયા પણ ઓલું છે જે ઓલું ને ફોરેનમાં લોકો લગાવતા હોય, ઓલું આગ લગાડે ને ત્યાં શેક કરે એ ટાઈપનું અહીંયા પણ છે ઓલરેડી પહેલેથી. કીધું હતું ને પહેલેથી હર વસ્તુ છે. અહીંયા શાયદ રાજાઓના રાણીઓના કે સમથિંગ કોઈના ફોટા હશે. હું તો કોઈને ઓળખતી નથી તો મને ખબર નથી, જો ભૂલ થાય તો જરાક જોઈ લેજો. ઓકે, ત્યાં પાછી બેસવાની જગ્યા ત્યારે ભાઈ કેટલું બેસે છે આ લોકો ખબર નથી પડતી. જ્યાં હોય ને ટેબલ ખુરશી કેટલી જગ્યાએ ટેબલ ખુરશી છે. ત્યાંથી તમે જોઈ શકો છો આવાળું. અહીંયા છે ને જે રાજા હતા ને એમને આ વાઘનો ટાઈગરનો શિકાર કર્યો હતો. તો એમની જે આખી ચામડી હોય ને, જે સ્કીન હોય ને એ હતી આખી સ્ટેચ્યુ ઉપર. તો એના ઉપર અહીંયા છે આખું કે ભાઈ આપણા રાજાઓએ એમનું કર્યું હતું ચામડી. એ ખરાબ વસ્તુ છે, ન કરવું જોઈએ. મને નથી ગમતું એ બધી વસ્તુ, તો હું એના માટે તો જાજુ નહીં બોલું. નેક્સ્ટ અહીંયા તમે બીજી જગ્યાએ જશો તો પાછું અહીંયા ટેબલ છે. જોવા કેટલું મીટિંગ કરશે, કેટલું કરશો મીટિંગ તમે લોકો. અહીંયા જુઓ સીલિંગ ને આ બધું કેટલું મસ્ત છે. પીઓપી, આ ઝુમર્સ બહુ મસ્ત ડિઝાઇન કરવામાં. જો મેં તમને કીધી હતી ને ફ્રેમ, જુઓ આમાં પણ ફ્રેમ છે. અહીંયા છે ને બધું પહેલેથી આવેલું છે. અહીંયા પાછી હું તમને જોવા મળી જઈશ. મહેલ જોતી હું તમને દેખાઈ જઈશ વચ્ચે ક્યારેક. મૂવિંગ ઓન. હવે આપણે નેક્સ્ટ આગળ વધી. અહીંયા આપણે જો ફાયર સેફ્ટી આપવામાં આવી છે, જે સારી વસ્તુ છે. ગુડ. ઉપર આખું સીલિંગ ઉપર પણ લાઇટિંગ છે, તો પણ એ પણ ગુડ. અહીંયા એની ઓફિસ છે, સાહેબ મતલબ રાજાઓની, સાહેબની શું રાજાની ઓફિસ છે. અહીંયા પણ મસ્ત મજાની અલમીરા છે, બહુ જ મસ્ત કવાડ છે. હું આ એકાદું ઘરે લઈ જાઉં એમ મન થાય છે, એટલું મસ્ત છે ને. હું શાયદ બનાવીશ તો આવું જ બનાવીશ અગર મારું ઘરે આવું હશે તો. કાવને વોચ ગમી ગઈ હતી તો મેં એમનો નાનકડો વિડીયો બનાવી લીધો કે હું ભૂલી ન જાઉં. બહુ મસ્ત લાગતો હતો એટલા માટે.
બાકી તો ટેબલ ચેર કોમન છે જે એ જ અહીંયા તમે જોઈ શકો છો. આના વિશે અહીંયા લખેલું છે ડિટેલ્સમાં આગળ જોવું હોય તો. બાકી તો આ ઉપરની સાઈડ એરિયો છે આખો, ત્યાં ઉપર જવાનું આખું અલાઉડ નથી, બંધ છે. ખબર નહીં કેમ, મને જ ક્યારેક ત્યાંથી એવી ફિલિંગ આવતી હતી જાણે કોઈ હોય ત્યાં, કોઈ જોતું હોય. ખબર નહીં મારો ભ્રમ હતો કે શું હતું. પણ હા, ઉપરની સાઈડ તમે જોવો તો તમને નેગેટિવ ફિલિંગ 100% આવતી હતી. મેં તમને કીધું હતું એમ આગળના પાર્ટમાં પણ મેં વસ્તુ કીધી હતી કે ક્યાંય પણ જગ્યાએ તમે જાઓ ને જાજો છંછેડવાનું નહીં કોઈને પણ. આ બહુ જૂની જગ્યાઓ હોય છે તો ત્યાં સારી ખરાબ બધી જ વાઇબ્સ તમને જોવા મળી જશે. ત્યાં ઘણા લોકો રહેતા હોય, ઘણા લોકોની ઈચ્છાઓ હોય, ત્યાં ઘણા લોકોનું મૃત્યુ થઈ ગયું હોય, તો ઘણું બધું મિક્સચરમાં ચાલતું હોય, જેથી કરીને દૂર રહેવું અને જોઈને નીકળી જવું ખાલી. કેમ કે એમાં જાજુ ડીપમાં પડવા જવું આપણા માટે નથી. આપણે કોઈ એટલા જાણકાર વ્યક્તિઓ નથી, એટલે આપણે જાજુ ડીપમાં નહીં પડવાનું અમુક વસ્તુમાં. ઓકે, જાજી જગ્યાએ છે ને દોઢ ડાઈ નહીં થવાનું, એ આપણા માટે બેનિફિટ રહેશે. મૂવિંગ ઓન, અહીંયા પણ બહુ મસ્ત મજાનું એક આખો રૂમ હતો, એરિયા હતો. અને બાય ધ વે આનું તમે નામ જોઈ શકો છો, હું ભૂલી ગઈ હતી, લાલબાગ પેલેસ છે, હું ભૂલી ગઈ હતી નામ કહેતા માટે. ઉપર બંધ છે. અને હા, અંદર જે ચેર ટેબલ હતા એ પાછા ઘણા બધા ટેબલ હતા, ચેર હતી, તો શાયદ ત્યાં જમવા બેસતા હતા અથવા તો મીટિંગ કરતા હશે, એવું જ કંઈક હશે. ખબર નહીં શું હશે, કેમ કે હર જગ્યાએ ટેબલ ચેર, હર જગ્યાએ ટેબલ ચેર, અને બહુ બધી ટેબલ છે. ઝુમર પણ બહુ સરસ મજાના હતા, બધું એસ્ટ્રિક બહુ સરસ હતું. તમને બીજી બધી સલાહ દેવામાં થોડુંક પાછળ રહી ગયું બોલવાનું, તો એ થોડુંક એડજસ્ટ કરી લેજો. ઓકે, ત્યાંથી બહાર નીકળી અને ત્યાંથી જોયું તો આપણે બહુ મસ્ત મસ્ત ગમલા હતા ત્યાં. એમ થયું કે આ ઘરે લઈ જાઉં, શું થાય હવે, ઘરે તો નથી લઈ જવાતા, તો આપણે અહીંયા રહેવા દીધું અને આપણે આગળ વધી ફટાફટી. તો મહેલ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે જોવાનો. ઉપર તમને જવા નથી મળવાનું, તો એ તમને જોવા નહીં મળે. સામે તમે આવી જશો ગાર્ડનમાં તો આ રીતનું કંઈક સ્ટ્રીટ લાઇટ એ લોકોની હશે અને સામે મૂર્તિઓ છે, અને આ રીતનો આગળ આખો મહેલ આ રીતનો લાગે છે. તો એક વિડીયો તો મારો પણ બને છે મહેલની સાથે, તો મેં બનાવી લીધો. ત્યાંથી હવે આપણે આગળ જશો ને જોઈ જરાક જંગલમાં છે શું, જંગલ જ છે કે કંઈ વસ્તુ પણ છે. તો ત્યાંથી હું આગળ ગઈ, મને દેખાણી એક જગ્યા. તો મેં કીધું હવે અહીંયા તો જવાનું થાય છે, તો હું ફરીને જોવા ગઈ. તો ત્યાં જો કે હતું કાંઈ નહીં, જસ્ટ રસ્તો હતો એક મહેલ બાજુ જવાનો. પછી મેં ત્યાંથી પાછો યુટર્ન લઈ લીધો. મેં કીધું ચલો હવે આગળ જઈને બીજું જોઈએ. તો મને એક બીજી પાછી જગ્યા દેખાઈ ગઈ, તો હું ત્યાં ગઈ. તો ત્યાં મેં જોયું તો અહીંયા ફાઉન્ટેન ટાઈપ હતું. હા, ફાઉન્ટેન પહેલાં તો શું કહેતા હશે ખબર નહીં, પણ આપણી લેંગ્વેજમાં તો અત્યારે ફાઉન્ટેન જ કહેશું આપણે, કે અહીંયા ગાર્ડનની અંદર ફાઉન્ટેન્સ રાખેલા હતા. એ સમયમાં ચાલુ હશે, અત્યારે તો બંધ છે. અત્યારે તો કોઈ મતલબ બગડી ગયા હોય ને, મેન્ટેન એટલું તો ન થતું હોય હવે, તો એ બગડી ગયા હશે. તો અહીંયા ફાઉન્ટેન છે ને, અહીંયા આગળ પણ ઘણા બધા ફાઉન્ટેન છે અંદરની સાઈડ પણ. તો યસ, આ ગાર્ડન છે. ગાર્ડનમાં આઈ થિંક બેસવા, અને જ્યારે મહેલથી કંટાળતા હશે ત્યારે બેસવા આવતા હશે, કે એના છોકરાઓ હશે, રમતા હશે, આંટા મારતા હશે, ટહેલતા હશે, એવું જ કંઈક હશે. કેમ કે જ્યારે મહેલ હોય ત્યારે એની આજુબાજુમાં એને પાડોશ પોસાતા નથી, એટલે એમના માટે થઈને પૂરું આખું એનો જે આજુબાજુનો વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, મોટો ખાલી જગ્યા જ હોય મોટા ભાગની, તો એવું જ હોય. બિકોઝ પ્રાઇવેસી ઇમ્પોર્ટન્ટ છે ને, એટલા માટે પ્રાઇવેસી તો જોવે ને. અત્યારના સમયના તો પ્રાઇવેસી આપણને તો મળતી નથી, એ તો ભૂલી જ જવાનું. અત્યારે તો જ્યાં જોવો ત્યાં માણસો ફ્લેટમાં રહેતા હોય તો પણ પાડોશ, ટેનામેન્ટમાં રહેતા હોય તો પણ પાડોશ, અને તમારે જોગેટ પાડોશ ન જોતા હોય તો બસ આવું મોટું એક ઘર લઈ લેવાનું, એટલે પાડોશ તમને ન મળે. મૂવિંગ ઓન, મહેલ જોઈને આવી ગયા છે આપણે બારે બીજી જગ્યાએ, જે છે ઝૂ. તમને હું હવે પહેલાં રાજાઓના મહેલ દેખાડ્યા, હવે હું તમને જે અસલિયતનો રાજા છે સિંહ, એમનું ઘર દેખાડવા જઈ રહી છું. એમના બધા રાજાના લોકો દેખાડું છું. ઇન ધ સેન્સ કે હું તમને ઝૂનું ટૂર કરાવીશ, જે અલગ અલગ અહીંયા પ્રાણીઓ છે એમનું. હવે એમાં પણ કેવું થયું કે આવી જાડી હતી ને, તો આની અંદર છે ને સરખા વિડીયોઝ બન્યા નથી. જે થોડું ઘણું આવ્યું છે ઝૂમ કરીને મેં લીધું છે, એટલું હું તમને બતાવી દઈશ. કેમ કે આ બધી જગ્યાએ જાડી લાગેલી છે, તો કોઈ પણ અંદર સારી રીતે દેખાણા નથી. અને જે પણ એનું અહીંયા હશે એમનું પણ હું બતાવી દઈશ તમને. મેં બહુ ટ્રાય કરી બધી વસ્તુને ઝૂમ કરીને દેખાડવાની, પણ એટલું બધું ક્લિયર અહીંયા કંઈ પણ વસ્તુ દેખાણી નથી. તો મેં ઝૂ જોયું આખું ફટાફટથી, અને અહીંયા જો અલગ અલગ વસ્તુઓ છે, મને બહુ ડિટેલ્સમાં નથી ખબર કે કઈ વસ્તુ શું છે, જેથી કરીને મેં અહીંયા બોર્ડનો પણ ફોટો લઈ લીધો છે. અને જે અહીંયા અંદર વસ્તુ છે એમનો છે, પણ મને આ એક વસ્તુ સમજાઈ ગઈ હતી કે આ છે જે આપણા ઘરમાં ડેડ ગરોડ હોય ને, એની મમ્મી છે આ, બસ એ. અહીંયા ઘણા બધા ફોટોસ અહીંયા પાડતા હતા, તો અહીંયા આપણો વાળો તો હવે એમ હતો જ નહીં, કેમ કે માણસો કંઈ પૂરા નહોતા થતા. તો મેં વિડીયો લઈ લીધો કે યસ, હું પણ આવી ગઈ છું, ડન, ચેક. ત્યાંથી આગળ જશો તો અહીંયા મિરર છે, જેમાં આપણે જાડા પાતળા નાના મોટા બધા દેખાય છે, એ પ્રકારનું મિરર છે, એ જોયું. ત્યાંથી હું આગળ આવી ગઈ. ત્યાં અહીંયા છે ને, જો આ કંઈક પાછું છે, મને તો બધી ડેડ ગરોડી જેવું જ લાગે છે. તમને શું લાગે છે? મને તો કેમ બધી ડેડ ગરોડી લાગે છે, અને બાકી બધા તો મંકીઝ લાગે છે. ખબર નહીં હવે આમાં શું ફેર છે, અગર કોઈને ખબર પડતી હોય તો ઠીક છે. બાકી મને તો જો મંકી જ લાગે છે, મંકી જ છે. હું તો મંકી જ કહીશ, એ કયા પ્રકારનો મંકી છે નથી મને ફેર નથી પડતો, પણ છે તો મંકી જ. આની અંદર પણ એક પક્ષી કે પ્રાણી સમથિંગ છે, મને નથી ખબર કે શું છે, પણ હા અહીંયા પણ છે. મેં તમને ઝૂમ કરીને ઘણું દેખાવાની ટ્રાય કરી, કેમ કે આ લોકોએ જુઓ, એક તો નાની અંદર જાળી રાખી, એની ઉપર મોટી જાળી રાખી. હવે કેમ મારે જોવું, કંઈ દેખાય જ નહીં અંદર. જો તો એ મેં દેખાડવાની ટ્રાય કરી છે અહીંયા ઝૂમ કરીને, અગર તમને સમજાઈ જાય તો જોઈ લેજો. એના પછી આપણે આવી ગયા છે બીજી જગ્યાએ, જે મસ્ત એનું બાટપ રાખવામાં આવ્યું છે પાણી માટે. હવે આ જે જગ્યા છે ને, એ સ્નેકનું છે. આખું અંદર એક મસ્ત એક મોટી કોરિડોર ટાઈપ હતું, જેની અંદર ખાલી ને ખાલી માત્ર ને માત્ર સાપ જ હતા, નકરા. એમનું નામ અને એ હું તમને આમાં દેખાડી દઈશ, તમે જોઈ લેજો, વાંચી લેજો કે કયો સાપ કયો છે. અમુક વસ્તુ દેખાણી છે, અમુક વસ્તુ નથી દેખાતી, કેમ કે સાપ હોય ને બહુ જલ્દી તો દેખાય ને, નાના હોય તો સાવ ન દેખાય, પછી એ ઝાડવામાં ક્યાંક હોય તો પણ ન દેખાય.
ક્યાંક પથ્થરની પાછળ હોય તો પણ ન દેખાય, પણ જે મોટા મોટા સાપ હતા ને એ મને દેખાઈ ગયા હતા, તો મેં તમને એટલા દેખાડી દીધા. અને બહુ જ મોટી જગ્યા હતી અને માણસોની ભીડ તો એટલી હતી ને કે મને એમ થયું કે હું આ એક કરીશ તો ક્યારે કરીશ, કેમ કે મારી ટ્રેન મિસ થઈ જશે અગર હું જલ્દીથી નહીં જાઉં તો, કેમ કે મારે આજે નીકળવાનું પણ છે પાછું રાજકોટ માટે, મતલબ ઘરે જવા માટે, એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ક્રોકોડાઇલ. જુઓ પાણીમાં દેખાય તમને. અને એના પછી આ બાજુમાં પણ બીજા 2 બતક છે. હવે એને કયા બતક કહેવાતા હશે મને નથી ખબર, એ બતક તો છે જ. પછી અહીંયા હિપોપોટેમસ, એ હિપોપોટેમસ જ કહેવાય ને, બીજું શું કહેવાય? હા શાયદ તો એ જ કહેવાતો હશે કે એ નથી કહેવાતું, ખબર નહીં. જે હોય તમે મને કોમેન્ટ કરજો. જો અહીંયા તમને દેખાય છે, અહીંયા થોડુંક હાથ પગ હલે છે ને, ત્યાં છે ને અંદર વાઘ હતા. હા, તો અહીંયા હું છું પાછી. અહીંયા છે ફાઉન્ટેન, તમે જોઈ શકો છો. નાના છોકરાઓને બહુ મજા આવી ગઈ હતી. અહીંયા તમે જોઈ શકો તો અહીંયા તમને છે ને સિંહ જોવા મળી જશે, જે સૂતા હતા બિચારા, એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરી, કેમ કે અત્યારે બહુ તડકો છે, એટલે સુવા દેશું, એ સૂતા જ સારા છે. નાકડ આપણને જોવા મળી જશે. આ રીતનો કંઈક ફુવારો પાણી ઉપરથી જે પડતું હોય, આની અંદર માણસો ફોટો પાડવા માટે જાય છે. મને એવું લાગે છે ફોટો પાડવા એટલે જતા હશે કે ગરમી એટલી છે ને, તો થોડુંક આની અંદરથી નીકળીને તો થોડુંક નવાઈ જાય, એટલે શું મજા આવે. ત્યાંથી બીજી બાજુ જતો તો અહીંયા હરણ જોવા મળી જશે. ત્યાંથી આપણે બીજી બાજુ, અને બહુ બધા હરણ હતા ત્યાં. ત્યાંથી આગળ વધીને તો અહીંયા મને દેખાઈ ગયા હતા વ્હાઇટ મોર. આમાં સરખું નથી આવતું. મેં ઘણી ટ્રાય કરી કે હું સરખા મોર કેપ્ચર કરું, પણ સરખા મોર નથી આવતા, પણ મેં જસ્ટ લઈ લીધું જેથી કરીને તમને ખબર પડે કે હું શું કહેવા માગું છું. તો આની અંદર વ્હાઇટ ઢેલ અને વ્હાઇટ મોર બંને હતા. બહુ સરસ હતા, મને તો બહુ જ મજા આવી હતી જોવાની. બહુ મસ્ત હતા. જુઓ તમને દેખાય છે બેઠું હતું. પછી આ છે ને એ સાંભળું છે, મતલબ કે ઓલું તમે જોયું હોય તો કાર્ટૂન તમે જોઈ શકો, તમે 90s હશો ને તો તમને ખ્યાલ હશે, ઓલું કાર્ટૂન આવતું રોડ રનર કરીને, એમાં પીવી એમ કરીને બોલતું, એ સાંભળ્યું હતું. અને એ જ છે આ. કેવી રીતે એક્ઝામ્પલ આપું છું હું તમને. એની બાજુમાં હતા ઢેલ. પછી ત્યાંથી અમે નીકળીને આવી ગઈ હતી બીજી જગ્યાએ. હવે આ જે છે ને એના માટે આખું પાછું એક જંગલ વિસ્તાર જેવું બનાવવામાં આવ્યું છે, અને ત્યાંથી નીકળવાનું હતું, અને ત્યાં બધા બર્ડ્સ હતા ઇન શોર્ટ. તો અહીંયા આખું કવરઅપ હતું, જાજુ કંઈ તમને આમાં જોવા નહોતું મળતું, અને બધા ક્યાંક છુપાઈને બેઠા હતા, તો સરખું દેખાતું પણ નહોતું. તો મેં ફટાફટથી આખું જોઈ લીધું અને ત્યાંથી હું નીકળી ગઈ હતી. હવે મારી જે ટ્રેન છે ને એ મારી ટ્રેન પાછી ઉજ્જૈનથી છે, તો મારે ઇન્દોરથી પાછું ઉજ્જૈન જવું પડ્યું. અને ઉજ્જૈન મારી એક આરતી રહી ગઈ હતી, જે હતી હરસિદ્ધિ માતાની આરતી, આ દીવાની આરતી, જે બહુ જ ફેમસ આરતી છે, એ મારે જોવાની રહી ગઈ હતી. હું ત્યાં 3 દિવસ હતી ઉજ્જૈનમાં, તો મને એક અફસોસ રહી ગયો હતો યાર, કે હું આ આરતીનો જોઈ શકી, મારી આરતી મિસ થઈ ગઈ, કેમ કે હું ક્યાંકની આરતી જોવા વહી જતી, ક્યાંકની રહી જતી, તો કે આ મિસ થઈ જતી હતી મારાથી. તો આ પોસિબલ નહોતું થતું આના ટાઈમિંગે, કારણ કે બધા ટાઈમિંગ એક સરખા હતા, એક ટાઈમે બધા ટાઈમિંગ હતા. તો મને ફાઇનલી ચાન્સ મળી ગયો આ જોવાનો. હવે આની પાછળ સ્ટોરી છે ને, હું તમને કહું. હવે થયું એવું, જ્યારે હું ઇન્દોરમાં હતી ને ત્યારે મને ફ્લાઇટ પોસિબલ નહોતી મળતી, કેમ કે મારા ટાઈમિંગ પ્રમાણે એડજસ્ટ નહોતી થતી. બીજી વસ્તુ એ થતી હતી કે ટ્રેન પણ મારા ટાઈમિંગ પ્રમાણે એડજસ્ટ નહોતી આવતી. એક પણ ટ્રેન મારા ટાઈમિંગ પ્રમાણે અવેલેબલ જ નહોતી, અને જે અવેલેબલ હતી તો એની મને ટિકિટ નહોતી મળતી, ફૂલ જતી હતી બધી. તો અને ચાલુ ડબ્બામાં મળતી હતી, પણ એ મારે લેવી નહોતી. એના પછી મને એવું થયું કે હું એક કામ કરું, પાછી ઉજ્જૈનથી ગોતું, અગર ત્યાંથી મળી જાય તો. મને ત્યાંથી એક ટ્રેન મળી ગઈ હતી ઉજ્જૈનથી, તો મારે પાછું ઇન્દોરથી ઉજ્જૈન આવવું પડ્યું. અને ઉજ્જૈનમાં મને આ દર્શન થઈ ગયા, કેમ કે મારી પાસે 5 કલાકનો ટાઈમ હતો. 5 કલાક પછી મારી ટ્રેન હતી. જ્યારે હું થોડીક વહેલી પહોંચી ગઈ હતી, કેમ કે મને હતું મારી ટ્રેન મિસ ન કરી દઉં, એટલા માટે હું વહેલી પહોંચી ગઈ હતી. તો મારી પાસે 4-5 કલાકનો આરામથી એક ગેપ મળી જતો હતો. તો હું સામાન ને બધું ત્યાં જ રેલવે સ્ટેશન પર રખાવી, જમા કરાવી, અને હું આવી ગઈ હતી ફટાફટથી અહીંયા આરતી કરવા માટે, કેમ કે હું એના ટાઈમિંગ ઉપર પહોંચી જાવ હતો. અને તમે માનશો નહીં, જસ્ટ 5 મિનિટનો ફેર પડ્યો તો મને આવવામાં. હું જો 5 મિનિટ મોડી આવી હોત તો પાછી હું આરતી મિસ કરી દેત, પણ શાયદ માતાજીને ખબર હતી કે મારી ઈચ્છા હતી કે આરતી જોવાની, તો હું અહીંયા ગમે એમ કરીને પાછી પહોંચી જ ગઈ હું. તો યસ, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હું કહીને ગઈ હતી કે મારે આરતી જોઈ હતી, મિસ થઈ જશે મારાથી, તો ભગવાનને ખબર નહીં સંભળાઈ ગયું હશે, તો મારી કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ ફ્લાઇટ ને ટ્રેન ને કંઈ ના થયું, અને મારે પાછું અહીંયા આવવું પડ્યું આરતી જોવા માટે સ્પેશિયલ. અને ફરી પાછી હું આવી ગઈ હતી મહાકાલના દર્શન કરવા માટે, અને આ વખતે એટલા સરસ મજાના દર્શન થયા હતા. ભાઈ સાહેબ, મતલબ વર્થ છે મારું ત્યાંથી અહીંયા આવું. મારે થોડુંક હેરાન થવું પડ્યું, મતલબ હેરાન ઇન ધ સેન્સ એમ હેરાન નહીં, પણ ત્યાંથી મને મળી જવાનું હતું ઇઝીલી, પણ એ ન મળ્યું. એની બદલે મારે પાછું અહીંયા ઉજ્જૈન આવવું પડ્યું, અને પાછા મારા દર્શન થઈ ગયા. તો યસ, હું તો બહુ જ ખુશ છું કે જે થયું એ સારું થયું, જેથી કરીને મને અહીંયા તમે જુઓ, આ હું લાઈવ અહીંયા મને એટલું નજીકથી જોવા મળ્યા હતા. ઓ ભગવાન, બહુ સરસ હતું જોવાનું. ત્યાં તો આરતી ખતમ થઈ ગઈ હતી, પણ એની બહાર જ ઘણા બધા મંદિરો છે. એ તમને ઉજ્જૈનના પાર્ટમાં ખબર પડી જશે કે અહીંયા કેટલા બધા મંદિરો છે. તો ત્યાં આરતી ચાલુ હતી, તો મેં ત્યાં અટેન્ડ કરી લીધી, કેમ કે ભગવાન તો બધે છે, તો મેં ત્યાં આરતી કરી લીધી. બહાર નીકળીને હું કોરિડોર બાજુ ગઈ હતી, કોરિડોર જોવા માટે. તો ત્યાં મસ્ત મજાનું આ નાનકડું એવું બેબી હતું, એટલું મસ્ત લાગતું હતું. એને ધોતી કુર્તા જેવું પહેરાવ્યું હતું ને, બહુ જ સરસ લાગતું હતું. રમતું હતું પણ એવું સરસ. એની મમ્મી પપ્પા પણ એની રીલ્સ બનાવતા હતા. આઈ ડોન્ટ નો કે એનું શું નામ હશે, શું પેજ હશે, ને તો હું મેન્શન કરી દેત અહીંયા. પણ યસ, પછી અહીંયાથી હું પાછી રિટર્ન થઈ ગઈ હતી, ટ્રેનમાં બેસી ઘરે આવી ગઈ હતી. મારા ટાઈમે હું પહોંચી ગઈ હતી, બધું બરાબરથી પછી થઈ ગયું, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી આવ્યો. અને ઘરે આવીને મારું મસ્ત મજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મમ્મીએ, પપ્પાએ, બધાએ ભેગા થઈને બહુ સરસ મજાનું સ્વાગત કર્યું અહીંયા મારું. અમારામાં એવું, મતલબ
હોય જ કે અમારા ઘરમાં દીકરી હોય ને એના પગ લે. હવે એ જ્યારે સાસરે જાય ને ત્યારે એના પગ લે એવી રીતના હોય. હવે મતલબ જે જેવું માનતું હોય એવું, કોઈ વહેલું માનતું હોય તો વહેલા લઈ લે, કોઈ પછી લે, એવી રીતના હોય. તો હવે બન્યું એવું કે હું આટલા બધા જ્યોતિર્લિંગ કરીને આવું છું, તો મમ્મી પપ્પાએ કીધું આનાથી વધારે બેસ્ટ વસ્તુ કઈ હોય કે જે એ પગે જઈને આવી એ જ પગે આપણે એના પગલાં લઈ લે તો આપણા માટે પણ સારું છે. તો બસ હું જ્યોતિર્લિંગ કરીને આવી હતી, તો મમ્મી પપ્પાએ આજે જ એ દિવસ ગોઠવી નાખ્યો અને મારા પગલાં લઈ લીધા, કેમ કે કાલે શું થાય કોને ખબર છે, કોઈને નથી ખબર. બધા પોઝિટિવ સારું જ વિચારવાનું છે, પણ તો પણ એક સારા પગલાં કહેવાય કે આપણે ક્યાંક જ્યોતિર્લિંગ તીર્થધામ કરીને આવ્યા છીએ ને આપણા પગલાં લે છે, તો એ સારી વસ્તુ છે. એટલા માટે થઈને આ બધું ડેકોરેશન કર્યું હતું આ લોકોએ. અને તમે જોઈ શકો છો જેમ બહુ જ મસ્ત મજાનું સંગાર્યું છે. અહીંયા અમારા પાડોશવાળા વ્યક્તિઓ, મતલબ પાડોશી અને મારા માસીને એ લોકો પણ અહીંયા આવી ગયા હતા. અમારો ભાઈ નહોતો ઓબ્વિયસ છે, કેમ કે એ શૂટમાં ગયો હતો, તો એ અવેલેબલ નહોતો અત્યારે, અને મારો આવવાનો ટાઈમ આજે જ થયો હતો, તો અમારું બેનું એ રીતે ભેગું ના થયું ટાઈમિંગ પ્રમાણે. બાકી તો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનું ડેકોરેટ કર્યું હતું, મને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.